શું કરીશું તો કાઈ નહીં આ જો નહીં તમને બહુ ભીંડો ભાવ છે તે મારા 2 થી 3 ભીંડો જ બનાવવાનો હોય. એમાં હું વાંધો ગમે શાકભાજી તો આપણે બનાવવાનું જોઈએ. ગમે શાકભાજી પણ તમારે હારે અમારે ભીંડો જ ખાવો ને. ભીંડો ખવાય, ભીંડો બહુ સારો છે. ભીંડો બહુ શરીર માટે બહુ સારો. બહુ સારો. ભીંડા કા બટેટા કા ભીંડો કા બટેટા બીજું કે બકાલો ખાવું નથી કા ખા બહુ તો બહુ મેથી અડદની દાળ અમારી હારો રીસ ખાવાનું. એમાં તને શું વાંધો છે? હું વાંધો ભાવી જોઈ ને અહીંયા હું વાંધો છે. ભીંડો હારામ હારો તારી હાટુ બટેકા બનાવી નખાય. તઈ અમાર કાલે હજી અમે બટેટા ખાધા છે. બપોરે ઓલી બટેટા નાખીને ભાજી બનાવી હતી. તો કેટલા બટેટા ખાવા? તો તારે ખાવું છે હું કે બનાય? હું રસોઈ કરું છું, તારે ખાવું હોય બનાવી લેવાય. મારે કાજુ ગાંઠિયાનું શાક ખાવું છે. તે બનાવી લેતી હોય કાજુ ગાંઠિયાનું શાક. પણ કાજુ લઈ આવો ને. એ લેતો હોય ગામમાંથી 10 રૂપિયાના. 10 રૂપિયા કાજુ 3-4 આવે. શું? એટલે 700 ને 800 ના કિલો હશે કાજુ. 20 રૂપિયાના લઈ લેવાય. 20 રૂપિયાના એમ નહીં કે શાક ખાતા હોય. 20 રૂપિયાના 10 રૂપિયાના કરતા. 20 રૂપિયાના કાજુ લઈ લેવાય, 20 રૂપિયાના ગાંઠિયા લઈ લેવાય. એટલે કાજુ ગાંઠિયાનું શાક થઈ જાય. કાજુ ગાંઠિયાનું શાક. એના ટુકડા કરી નાખાય આવડા. શિખામણ દીદી હોશિયાર છે. અમારો છોકરો કહે દે પપ્પા 2 દી થી પનીર લઈ આવજો, પનીર લઈ આવજો. એનો વાયદા કર્યા કરે. આજ લઈ આવી દે, કાલે લઈ આવી દે. તો પનીર તો હાથે બની જાય, દૂધ ને ઓલું કરી નખાય, શેકી નખાય એટલે પનીર બની જાય. એમાં જો YouTube માં વિડિયો જોઈ લેવાય, એમાં કેમ પનીર બનાવી ખબર પડી જાય. એ વાત તમારી હાવ સાચી છે. હા ના પણ બધું અત્યારે ખબર પડી. હવે અત્યારે 70 રૂપિયા તો 2 લીટર દૂધ ના લે છે. 2 લીટર દૂધ ના હું 10 શેર દૂધ ના. આજે પણ આપણે 1 લીટર લેવાય. 1 લીટર લેવાય. અરે કાંઈ આવડતું નથી એમ કે. આવડતું નથી. હું આવડતું નથી. હવે 2 શેર દૂધ માં તો છોકરા પીવે 3-4 વખત તો સા બને. પર થોડું ઘર કસોરાઈ કરતા શીખાય. ઘર કસોરાઈ હેની કસોરાઈ કરું. થોડુંક આપણે સામાં દૂધ ઓછું નખાય. છોકરા માટે પનીર બનાવી દે. પનીરનું શાક ખાવું હોય સામાં દૂધ ઓછું જ નાખું છું. દૂધ કરતા તો પાણી જ હોય. હું ક્યાંથી આટો સાસ પીતી બંધ થઈ ગઈ હું. પણ તો તને આવડતું નથી. આવડતું નથી. દૂધ ને છે ને થોડુંક આમ ઠરવા દેવાય. ઠરવા દે. ઠરીને શું કરવું? ઠરી જાય તો થોડું દૂધ ઘાટું થઈ જાય. ક્યાંય ઘાટું નહીં થઈ જતું હોય તો થઈ જાય થાવ આસું થઈ જાય. તો ઘી ખાવાય જોઈને પાછું. તો નો થવા દેવાય બહુ. તને કર કસોરાઈ કરતા નથી આવડે. કાઈ વાંધો નહીં. કર કસોરાઈ કરતા ન આવડે. કર કસોરાઈ કરતા ન આવડે. કાલ જાજે 150 ને 2 લીટર દૂધ લઈ આવજો. 2 લીટર દૂધ ને શું કરવું એટલું બધું? પનીર બનાવવું છે મારે. 150 રૂપિયા પનીર આવી જાય. આથી એમ જ કહી છે. 100 રૂપિયા દૂધ લાવી દે. 100 રૂપિયા દૂધમાં 100 રૂપિયા દૂધ કઈ પનીર નથી બનાવવું. આપણે કઈ જાન જમાડવાની છે? 1.5 રૂપિયા દૂધ લાવવાનું કે સુધી? 1.5 રૂપિયામાં તો હું દીમાં 4 વખત તો સા જોઈશ તમારે. 150 રૂપિયામાં તો હું છે ને સારી હોટલમાં ખાઈ આવું. એટલે સારું ખાઈ આવજો સારી હોટલમાં. તારે એમ કરે બધે વાપરી જવું છે, કઈ ઘરમાં વધવા નથી દેવું. કઈ વધવા નથી દેવું. કંટાળી ગયો છો તારથી. તમને કઈક લેવાનું ખાવાનું પીવાનું વાત કરવી ને તો હાવ કંટાળી ગયો છો. ખર્ચો થાય છે, આમ થાય છે, તેમ થાય છે. બસ ઈ જ બળતરા કર્યા કરવાની મારે તમારે હારે. હારે હું કેતી હતી કિંજલનો ફોન આવ્યો હતો. તો ઈ કેતી હતી કે મારા સસરા હમણાં રિટાયર થયા ને એને સસરાએ ઓલું નથી આવતું પહેરવાનું હોનાની બાજુ ઈ કરાવી દીધું. આપણે શું કરવું એમાં? મારે મંગળસૂત્ર કરાવવું છે. એના સસરા રિટાયર થયા છે, પૈસા આવ્યા. આપણે ક્યાંક પૈસા આવ્યા? કાઈ નહીં. તમારા પગાર તો આવ્યો જ છે ને. કેમ જે થઈ જાય બાજુ ને એવું? બાજુ નથી કરાવવું મારે. તો મારે મંગળસૂત્ર કરાવવું સોનાનું. મંગળસૂત્ર આપણે ગરીબ માણસો કહેવાય એવું ન કરાવાય. કોના પૈસા ન નખાય, પડી જાય પૈસા. તમારા કાઈ એટલે કઈ લઈ તો દેવું નથી, કઈ કરાવી દેવું નથી. પૈસા તમે ભેગા કર્યા કરો નકર્યા રાત દી કામી. આપણે એવું ન લેવાય. બધું તને લાગે એ બધા ખર્ચા છે ખોટા. એમાં પછી કાંઈ હાથમાં ન આવે ને કાંઈ ન થાય. એની કરતા છે ને એમ નામ છે ને જલસા કરાય.
તમે તો મને એમ નામ જ જલસા કરાવવા પણ હું એમ નામ જલસા નહીં કરું. તો તારે શું કરવું છે કે હું કરું છું. મારે મંગળસૂત્ર કરાવવું છે બીજું કાંઈ નહીં. મંગળસૂત્ર કોઈ કરાવે છે બાયું અત્યારે બાયું બધું કરાવે છે. તમારે કરાય નથી દેવું મને કાંઈ. પેલા કરતા અત્યારના માણસો કોઈ મંગળસૂત્ર કે ભાયા કે મને કે હાલ મંગળસૂત્ર ન કરાવે તો કાંઈ નહીં, મને કાનની કડિયું તો લઈ દ્યો. ઘરની કડિયું કેટલા હજારની થાય ત્યારે હોનું મોંઘું કેટલું છે? બહુ તો બહુ 10,000 ની થાય. કઈ 3-4 લાખ ની થતી. 10,000 નું 1 ગ્રામ તો ખાલી હોનું આવે છે. 1 ગ્રામ માં કે કડિયું થાય? હા થઈ જ જાય હારામ હારી 10,000 ની કડિયું હારામ હારી આવે. 20,000 કડાઈ થાય. તમારે છે ને ઘરે બેઠા બેઠા નકરા બાના કાઢવા છે. આ નો લઈ દેવું હોય ને તો હારું હું તું એક કામ કર જમવાનું બને આપણે ખાઈ લઈએ હાલ હું જાઉં. તું નકર આગળ ડિમાન્ડ કર્યા જ કરીશ ઓલું કરાવવું છે ને ઓલું કરાવવું છે. કંટાળી ગયો છું તારથી હું હાવ. હું કંટાળી ગઈ છું તમારથી. તારે બધું ધડબે સલાહ કરાવું કાઈ વધવા નથી દેવું. 10 વર્ષ થઈ છે પણ સુખ ભાળ્યું નહીં તમારે યાર. તો હું જાઉં હવે. જાઉં બે